એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 પોણા 1 જેવું, અને પપ્પા જમવા બેસી ગયા છે. મમ્મી રોટી બનાવે છે. મેં તો ટિફિનમાં બનાવ્યું હતું કોબી બટેટાની સબ્જી, તો મારું તો પડ્યું છે. અને પછી મોડેકથી ખાઈ લઈને આપણે ગટુને અત્યારે ખવડાવી દઈએ. અને એને હજી બહાર આઠા મારતી હતી, તો ધૂળધમા થઈને આવીશું, એને નવરાવી છે પાછી. તો ચલો આપણે એને ખવડાવી દઈએ ને નવરાવી દઈએ, અને પછી હું નિરાતે જમી લઈશ, કેમ કે હજી મારે જો કપડાં ફોલ્ડ કરવાને બાકી છે, બેડ ઉપર પડ્યા છે, એ પણ કરી નાખ. હાલ તો પેલા નામ હાલ, પછી ખવડાવવા. હાલો હાલો હાલો. તો જો આ ટીન્ટુ 9 આવી ગયું છે. એના પાપાનો ટુવાલ લઈ લીધો, એને જે જોઈ જોઈ. લડ્ડુ તો ચલો હવે આપણે આપણા કપડાં ફોલ્ડ કરી લઈએ, અને ગટુને તો ખવડાવે છે મમ્મી. હું કપડાં ફોલ્ડ કરી અને પછી હું જમી લઉં. ક્યાં કર રહે હો તુમ? क्या है ये? क्या है? गुलाब. गुलाब है? आलू है? गुलाब थोड़ी ना है. मेरे हाथ में तो कुछ नहीं है. चॉकलेट तो है ही नहीं, कहाँ से लाओ? वहाँ पे तो कुछ नहीं है. तुम झूठ बोल रहा है, मुझे सब पता है. क्या झूठ बोली? ક્યાં છે ઘના દાદા? દેખાડ છે. અલે આ તારું ખાઈ જા. ખાઈ જા. ઓરો રો, આમ જો તો ખરી અહીંયા રો. रुको, तेरे को मारूंगा मैं, तेरे को मारूंगा, तेरे को मारूंगा. नहीं जाने दूंगा, मारूंगा अभी तो मारूंगा तेरे को. 3:30 થઈ ગયા છે ને હું જમવાનું લઈ આવી છું. જો રોટલી અને શાક લાવી છું. આ કોબી બટેટાનું ટિફિનમાં બનાવ્યું તે છે હરી માટે. અને જો આ મુરબો લાવી છું, ચેવડો અને છાશ. અને મને જ્યારે ભૂખ લાગે ને ત્યારે દુખાવ છું. અમારા બેન છે ને હજી સૂતા નથી, એટલે ખાઈ લઈએ ને પછી એની યાર પાછા રમવા વયા જઈએ. ક્યાં વહી ગઈ? પાપા બોલાવે. પાપા નગી કોણ કરી દે હે? જો પાછી પડી ને દમ પસાડા કેવી કરે, પછી રોવે છે પડે તો. ગટુ માથું તોડે લેતી કાલ. જો તો કેવું કરે છે. જો પાપા બોલાવે. પાપા આવ્યા તને ખબર? તું પડી જાય માં. હાલ હાલ માં દીકરો બોલાવે. આપણે સારી રહી ગયો ઓલો હાલ ને નથ લઈ જાવી એમ કે વયા જાવ જાવ. તો જો ઘરે આવી ગયા છે, એટલે હવે આ લાઈટ ચાલુ કરીને તૈયાર થવાનું એને કર્યું છે. જો ખરી તમને આમાં હું લાઈટ ચાલુ કરીને તમે તૈયાર રૂપાળો લાગુ ને. શાબાશ. પીળા કલરના દેખાવ છે. રૂપાળો બન ગયા. પીળા કલરના જો તો કમળો હોય ને પેલું જ દેખાય હો ભાઈ. बात तो सही है. दौड़ना तो पड़ता है. એટલે આ બધાને દેખાય છે, પીળો કલર જ દેખાય. મન કઈ કમળો નથી જોયો. લઈ લે. વાળ જેવો વાળે ની વતારે જો આમ હીરો લાગે. હારા જ છે વાળ. વાળમાં શું વાંધો છે? મારા કંપનીના વાળ છે. हाँ જોઈ છે મેં, તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. સિલ્કી તમે તો કરાવ્યા છે. હું સ્ટ્રેટનિંગ કરાવતી નથી ને તમે સ્ટ્રેટનિંગ કરાવો છો. એવું છે, સમજાઈ ગયું? એવું બધું કાઈ ન હોય. હા, બાકી હું એવા સ્ટ્રેટ કરાવું તો મારા એકદમ સ્ટ્રેટ જ રહે, પણ મારે હીરો જ કહેવાય છે. હીરો ઠીકો મોડી ને હીરો વાળો. ખબર રાખ તારા મોબાઈલ આમ ખબર ના પડતી. ચિમટા ને આઈસી બત ક્યાં ગઈ? હું ખાવા ગઈ છું. અરે ઓલો ચોકલેટ ખવાઈ ગયો. તું કે ચોકલેટ ખાવા ગઈ તેમ કેસો તું? આ કે નહીં આયા તું? हाँ तो अब दे दो पापा का चलो. हाँ उसको नहीं खाना का, तू वो ऑलरेडी पिघली गली है, ओवर पिघल जाएगी. क्या होगा? मेरे को खाना है, मेरे को खाना है. खाना किधर है? मैं को भी करनी है, मैं को भी.
मैं को भी करनी हो एम पर क्या करनी है तेरे को उसको कौन है वो शक्तिमान है अरे वाह रुक ગટુન લેવા આવી છું તમે બે 4 વ્હીલ લઈને ગયા હતા એ બે ક્યાંક ગયા હતા હું લેવા ગયા હતા 4 વ્હીલ લઈને તમે હે 4 વ્હીલ લઈને ખાલી વેફર લેવા જાવ છો આવું કરો છો તમે બે બાપ દીકરી થેન્ક યુ મજા કરો કે મમ્માને કે મજા કરો હા કિટકિટ क्या अजीन याद से किटकिट जो ही के चलो મને યાદ yes. બધું યાદ ટેબલ કેટલું કેટલું હાલો હાલો 8:30 થઈ ગયા છે ને મનોજ અમારા ઘરે આવી ગયા છે ને જો બે રમવા બેહી ગયા છે આમ ચોરી નહીં નહીં પેલા લેવા રમે આમ ચોરી રમે છે બે ચોરી ચંપા ચોરી ગરમ મસાલા પછી હું આવે ગટુ પછી પાણીપુરી જેને ફોટા પાડવાનો કેટલો શોખ છે આમ જો તો ખરી હજી એક પાડ દે કે ફોટો મને છે ને શોખીન જીવડો છે શોખીન જીવડો જો એની એક્શન જો પુષ્પા બહેનું પુષ્પા જો કે ગાને સાલા હા ભાઈ તો જો માં ગટ્ટુ હરીને છે ને નેલ પેન્ટ કરે છે આમ જો કેવા મસ્ત કેરા આય ગટ્ટુ હું કહીશું નેલ પેન્ટ કરશો પાપાને તમે ક્યાં તમે આવી ગયા જો આય આમ જો તમાર આલા વાસ જો ઘરમાં છોકરી હોય ને તો આવું થાય જોયું તમને લિપસ્ટિક કરી દે પછી ખબર પીનું નાખી દે જો આવું થાય છોકરીઓ હોય ને ઘરમાં તો ભાઈ ઈ તો તૈયાર થાય આર ઘરમાં જેટલો ને બધાને તૈયાર કરવા જો ફૂકે મારતી છે મને કો બે રસ્તામાં ક્યાં બાયરા જેવો ક્યાં એમ કે નહીં મને બધા એમ કે છોકરી કરી દીધા ભાઈ છોકરું ઈ તો કરી પૂછે તો ખબર પડે વગર ઓલત બધા હું હા ઈ તો બરાબર છે સમજે કાઈ નહીં પછી કાઢ નાખજો બીજું તો આમ જોઈ મને નહીં જો કરવા દો આ બધા નહીં કરે જો નખ નહીં એને આવડે એવા કરી દીધા ને પણ બધા આંગળી બધા નખ માં અડાડી દીધી આને. હવે સામે વારો છે આ મનોજભાઈ જો તાર છોડી મને પગ પાર ભાળી જાય તેમ કે નખ રંગીને આવ્યો ના રે ના બધાય કરી દેજો હો ગટ્ટુ મજા મામા ને હોતે मुझे कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ મસ્ત અરે કલર તું કરી મને દેજે કઈ તો અટવાડી દે આમાં લાય આમાં બોળી દે આમાં લાય બોળ દો લે તારા હાથે આને બોળ ના પાડું ને તો રિહાઈ જાય પાછી તે એટલે તો હરિયાઈ કરવા દીધા ને એને જો જો આ થોડી એનો વારો ચડાઈ ગયો છે અત્યારે બોલાવી છે ગટુ ગટુ બનાવે આને તું કઈક લિપસ્ટિક બિપસ્ટિક નહીં દેતી હોય ને કે પાણે કરવી જોઈએ ઈ તો ભાઈ કરાવરાવે છોકરું કોને કહેવાય છોકરું એવું ન કરે તો આપણે કરવી હવે ભાઈ એવી રીતે નથી આખું બહાર ભાળી ગયું હોય તો એમ કે આ શું છે તો અમારે શું કેવું અમારે ગટુની જીત પૂરી કરી હા ગટુ જીત પૂરી કરી એમાં વ્લોગ જોઈ લેજો એમ કહી દેજો મરી આમ જો ભલે વાંધો નહીં આમ જો વાંધો તાર નહીં થોડી આમ જો આમ જો અહીંયા હું કહેતા હા ક્રિશા તારો વારો છે તું પગમાં ક્યાંય ને સીધું એને ગટુ દીકામાં છોકરા ન હોય આવું કાંઈ આ જો ગટુ યાર પ્લીઝ આવું કરી મને મારે કઈક બહાર જવું હોય તો હું જવાબ દેવો બધાને હા તાર લે તારો વારો બધાને વારો ચડી ગયો તું તારો મેકઅપ નો સામાન મૂકી દેશો બધો હામો નહીં રાખતી અહીંયા બાકી જો આમ જો અહીંયા ગટુ અહીંયા બાકી છે અહીંયા વાહ અરે વાહ તું આવા ટાઈમે તું ठाकुर काम से कियो પક્ષી તો કરો કે
ગટુ જીરામાં લાય બોળી દો. આખો બગાડો મૂકી દો તને રહેવા દો. હું કે મને આખો સોલ નાખ્યો તને હેનો રહેવા દે. આમ જો ને બધા પગ ને હાથ ને બધું ભર્યું છે. રાણી કેમ આમ જવાનું? કામ કાઢું લાગે ને મજામાં. મને તો બનાવી દીધો આમ. તને બનાવી દીધો. આમ ઘડીક કાંઈ. હજુ લિપસ્ટિક ને હાથમાં ન થાયું. નકર લિપસ્ટિક એ કરજે. ગટુ દીકા મને કઈક છોકરી કોક ભાળી જાય તો મને શું કે છે તમારે આવી ટેવ છે આયુ ગેલા. એમ કે છે, કેવા હે? છે ગટુ? ગટુ કોક છોકરી પાસે જાય તો મને મારે શું કરવું પછી આમાં પછી એ ટાઢું લઈ ગયું. એ કે ટાટું લઈ ગયું થઈ ગયું ને? હા, લાવો. લાગતું છે. અનુભવી હોય માણસ. હા હા ગટુ ત્યાં દીકા શું કર્યું તે મારી યારે સાદું જવા દે. આમ જો આમાં રગડા ઉતારી દીધા. જાણે કેમ અહીંયા અલી બાબા નવરાવાનું કેમ રગડા ઉતાર્યા? હા છોડે તો ચલો મસ્ત મજાની રેડી થઈ ગયું છે. અત્યારે મેં કુર્તી પહેરી લીધી છે ને આપણે જવાનું છે એક પ્રોગ્રામ છે અહીંયા રિંગ રોડ એટલે ભજન ટાઈપનું છે, સંગીત પ્રોગ્રામ છે. તો ત્યાં થોડીક વાર જઈ અડધી કલાક રહીને આટો મારીને પાછા આવી જાય. ગટુનો સુવાનો ટાઈમ થઈ ગયો, મમ્મી એને સૂર આવે છે તો આપણે જઈએ. ચલો તો અમે પહોંચી ગયા છીએ તારા બોલો તારા તેરા ટેરામાં અને આ નથી દેખાડવા મારે એને હા ભાઈ નથી આપણે કોઈને ઓળખ. કયા ભાઈ નથી હાલો હાલો હવે જાય અંદર બ્લેન્કેટ લાવ્યો ને ભાઈ ઓઢવાનું અહીંયા બ્લેન્કેટ ન હોય હાલો ને બ્લેન્કેટ હાલો ચલો હોય છે ને એમાં ઓઢી લેવું આપણે. ભયંકર ઓળખ. જો આવડે તારા હોટલ છે હા હરકો ફોટો કાઢો. આ હોલ છે મસ્ત છે એક નંબર જગ્યા છે સિંગિંગ
કેમ છે? તો જો અમે હવે અંદરથી બહાર નીકળી ગયા છીએ, હવે જઈએ ઘર સાઈડ. ગટુનો ફોન આવી ગયો ને. ફોન આવી ગયો તો ને એટલે. એ વાત આવે પણ અહીં આપણે જાતા હશે ને કોઈ ફેન કોલિંગ વાળી જાય ને તો મને જાત આવતી. એક ગાડીમાં ત્રણે. એ બીજું તો ઠીક આ ઓલો, વિંતા પાલન એ ગટ્ટુનો નાનો એવો ફેન એ શું કરતું તું? મારી ખ્યાલથી તો મને પટાવતા પેલા કે હારા પટાવી લો પછી ગટન પટાવી મને પણ આપણે ક્યાં ત્યારનો ઈ અમાર હાવ આમ દાંત જ કાઢ્યા કરે એવડો એવો છોકરો. લે ગટ્ટુ ચાલ આગળની સીટમાં બેઠા હતા એ બધા. મલિંગા જેવો હતો. કરલી હેર હતા ને. હે. એક નંબર મલિંગા જેવો એન મને પપ્પા કે મને કે પેલા તમાર હું લાગ્યું ગટ્ટુ ખબર? વિડિયો જોવે છે કે. હા એન પપ્પા એમ કહેતા કે તમારા ગટુનો વિડિયો જોવો એમ. હા. મેં કીધું મને એમ લાગે છે કે પેલા હારાને પટાવશે પછી કે છોકરી પટાવશે. ગટ્ટુ કેવી છે એટીટ્યુડ વાળી, કોકને એમ ઢીકો માર દે, નખ માર દે.